જય હિન્દ ફ્રેન્ડ્સ. ગુજરાત મેડિકલ કોલેજોમાં જે એડમિશનનો ફર્સ્ટ રાઉન્ડ છે એ સમાપ્ત થઈ ચૂક્યો છે. તો હવે તમારે એડમિશન કન્ફર્મ અને એના પછી જે ડોક્યુમેન્ટ્સ તમારે આપવા જવાનું હોય છે, એટલે કે ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવા માટે હેલ્થ સેન્ટર પર જવાનું હોય છે. હવે એ ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે એન્વેલપ, બરાબર, એવો એક અંદર ઓપ્શન આવે છે જે વેબસાઇટ પર લખેલું હોય છે કે તમારે 11x15 એન્વેલપમાં બધા ડોક્યુમેન્ટ મૂકીને આપવાના હોય છે. તો ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે એન્વેલપ એટલે શું, એટલે એમાં શું હોય છે, કેવું હોય છે, બરાબર, ક્યાંથી લેવાનું અને શું એમાં લખવાનું કશું કે નહીં લખવાનું, એ બધા પ્રશ્નો આવતા હોય છે. તો આપણે આ વિડીયોમાં એ જ બધું જોવાના છે કે શું એન્વેલપ છે, ક્યાંથી લેશો, એમાં શું લખવાનું છે, બરાબર, એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ મૂકવાના, એમાં બાકીની કઈ માહિતી ભરવાની, એ બધું આપણે આ વિડીયોમાં જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા જે એન્વેલપ હોય છે, એન્વેલપ એટલે આપણે જે કવર હોય છે સાદું એ જ પ્રમાણેનું હોય છે, પણ આ થોડું મોટું હોય છે કેમ કે આમાં પેલા આપણા જે ડોક્યુમેન્ટ્સ હોય છે એટલી સાઇઝના અંદર ડોક્યુમેન્ટ બધા મૂકવાના હોય, એટલે કવર થોડું મોટું હોય. એમાં એવું હોય છે કે જે એની લંબાઈ હોય એ વધારે હોય, પહોળાઈ ઓછી, મતલબ આજે 15 છે એટલી લંબાઈ અને 11 જેટલી પહોળાઈ, બરાબર. તો એ રીતનું એનું હોય છે સ્ટ્રક્ચર. આ રીતનું એ કવર હોય, બરાબર, ઉપરથી એનું આ ખુલતું હોય છે એ રીતે. તો આ રીતનું એ હોય છે એન્વેલપ. જેમાં આપણે જોઈએ તો આ જે એન્વેલપ હોય છે એમાં ઉપરથી એ ખુલતું હોય છે, બરાબર, એ રીતનું એ લેવાનું હોય. 15 એની જોઈએ તો લંબાઈ આપણે, અને 11 આ રીતનું આડું જોઈએ તો આ રીતનું એન્વેલપ હોય છે. અને એમાં કેવું હોય છે કે અમુક હેલ્થ સેન્ટર પર જાતે એ લોકો કહેતા હોય છે કે તમે જાતે લખો, મતલબ કે એન્વેલપ પર આપણે લખવાનું હોય છે સ્ટુડન્ટનું નામ, એનું યુઝર જે પણ આઈડી આવેલી હોય છે એ, એમાં એડમિશનનો નંબર, બરાબર, એલોટમેન્ટ લેટરનું અમુક માહિતી, કઈ કેટેગરી છે એડમિશનની, આ બધું પેનથી જાતે લખવાનું હોય છે. અમુક હેલ્થ સેન્ટર પર આવું હોય છે. અને બીજો ઓપ્શન એવો છે કે કેટલાક હેલ્થ સેન્ટર પર ડાયરેક્ટ જ આપણને જે વેબસાઇટ પરથી પેલું મળે છે એન્વેલપ પર ચોંટાડવા માટેનું કાગળ, બરાબર, એ ડાયરેક્ટ જ ત્યાં આપણે ચિપકાઈ દેવાનું હોય છે. તો એના માટે આપણે શું કરવાનું કે જ્યારે એન્વેલપ જોઈએ હવે ક્યાંથી મળશે, તો આ એન્વેલપ કોઈ પણ સ્ટેશનરી પરથી તમને મળી જશે. તમારે કહેવાનું 11x15 નું, અને જોઈ લેવાનું કે એની લંબાઈ વધારે હોવી જોઈએ અને પહોળાઈ ઓછી. આ ફર્સ્ટ પોઈન્ટ. બીજું, એન્વેલપ પર એક જે કાગળ હોય છે, જે તમને કહું મેં વેબસાઇટ પર જ એ લોકોએ આપી દીધું છે ઓલરેડી, ત્યાં અપલોડ એ લોકોએ કરી દીધું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો. અને મેં પણ અહીંયા વિડીયોમાં અહીંયા દેખાશે તમને સાઇટ પર, બરાબર. તો એ રીતનું એ કાગળ હોય છે. અને એન્વેલપનો પણ અહીંયા ફોટો મેં રાખીશ, એ પણ તમે જોઈ લેજો. તો એ રીતનું હોય, તમારે લેવાનું હોય છે. અને ગ્લુ સાથે રાખજો કે ત્યાં તમને એ લોકો જે પ્રમાણે કહે એ પ્રમાણે કરવાનું. જો જાતે લખવા કહે તો તમારે આ રીતે લખી દેવાનું, ત્યાં જે પણ એ લોકો માહિતી આપવાની એ કાગળ પ્રમાણે. અને બીજું, ડાયરેક્ટ એ લોકો કંઈ કાગળ જ ચોંટાડી દો તો તમારે ડાયરેક્ટ એ કાગળ ચીપકાઈને પછી એ કાગળ પર જે માહિતી હોય એ ભરી દેવાની, બરાબર. તો એ કાગળમાં કઈ કઈ માહિતી હોય છે એ પણ આપણે જોઈ લઈએ. તો જે માહિતી હોય છે એમાં તમારો યુઝર આઈડી, એલોટમેન્ટ લેટરની માહિતી, આ બધું જ એમાં હોય છે. તો સૌથી પહેલાં જો જોઈએ તો અંડર ગ્રેજ્યુએટ એડમિશન ફોર ધ યર 2024, એમાં તમે જોઈએ તો નેમ ઓફ કેન્ડિડેટ, યુઝર આઈડી, કેટેગરી, બરાબર, પછી તમારો કેટેગરીનો મેરિટ નંબર, પછી જો એનઆરઆઈ કેટેગરીમાં હોય તો એનો મેરિટ નંબર, તમે જો કોઈ સ્ટુડન્ટ હોય જે પીડબ્લ્યુમાં આવતું હોય તો એનો કેટેગરી મેરિટ નંબર, પછી તમારો મોબાઈલ નંબર લખવાનો હોય છે, ઈમેલ આઈડી, એલોટેડ કોર્સ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ, તો કયો કોર્સ, તો જો એમબીબીએસમાં મળ્યું હોય તો એમબીબીએસ, બાકી જે પણ મળ્યું હોય. પછી તમારો એલોટેડ સીટ કેટેગરી, કઈ કેટેગરીમાં સીટ મળી છે. પછી તમારે એલોટેડ ઇન્સ્ટિટ્યૂટ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ, કયા કોલેજમાં કઈ ઇન્સ્ટિટ્યૂટમાં તમને મળ્યું છે એ. અને નીચે બધા ડોક્યુમેન્ટ્સની લિસ્ટ આપેલી હોય છે, જેમાં લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ સબમિટેડ, બરાબર. એમાં તમારે શું કરવાનું, જે ટોટલ 15 એ લોકોએ નામ લખ્યા છે ડોક્યુમેન્ટ્સના, એમાં તમારે જે ડોક્યુમેન્ટ તમે એમાં એડ કરશો એની આગળ વાય લખવાનો એટલે કે યસ, અને જે નહીં અંદર રાખ્યું તમે ડોક્યુમેન્ટ એની આગળ એન લખવાનો એટલે કે નો. ખાલી એન લખવાનો અને વાય લખવાનો, બરાબર. જે એડ કર્યું એમાં વાય, જે એડ નહીં કર્યું એમાં એન. હવે જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ, તો કે એલોટમેન્ટ લેટર બધા પાસે હશે, ટ્યુશન ફીસ જેમાં ભરી હશે એ હશે, જેમને રિસિપ્ટ કાર્ડ વગેરે છે એમની પાસે હાલમાં ટ્યુશન ફી નહીં હોય, જે સમયે રિસિપ્ટ કાર્ડ આવશે ને જે આગળની તમારી જે રિસિપ્ટ કાર્ડ વાળાની અલગ પ્રોસેસ હોય છે એ ત્યાં જ તમે પૂછી શકો છો કે એમને શું કરવાનું, તાત્કાલિક એ લોકો જવાબ આપી દેશે, તો એ પ્રમાણે કરવાનું. પ્રિન્ટ કોપી ઓફ નીટ યુજી 2024 માર્કશીટ, એ પણ બધા પાસે હશે. 10th માર્કશીટ, 12th માર્કશીટ, પ્રૂફ ઓફ ડેટ, પ્લેસ ઓફ બર્થ એન્ડ ઇન્ડિયન સિટીઝનશીપ, તો એમાં તમારે એલસી વગેરે જે પણ એમાં એડ કરવાનું એ. જો ડોમિસાઇલ સર્ટિફિકેટ એડ કરવાનું તમારે થતું હોય, બરાબર, જે લોકો પાછલા 10 વર્ષ કે જે પણ એમનો રૂલ છે ડોમિસાઇલ વાળો, એ પણ તમે ત્યાં પૂછી શકો છો. તો જો હોય ડોમિસાઇલ
તમારે લાગુ પડતું હોય તો એ પણ એડ કરી શકો છો. કાસ્ટ સર્ટિફિકેટ, અને પછી જોઈએ તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફોર ઓબીસી જે હોય છે, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જેને લાગુ પડતું હોય, કોપી ઓફ પાસપોર્ટ, બરાબર, સિટીઝનશીપ ડ્યુઅલ ફોરેન જે એનઆરઆઈ વગેરે માટે આ લાગુ પડશે. પછી ફિટનેસ સર્ટિફિકેટ એ પણ હશે. ડિફેન્સ સર્ટિફિકેટ, એની ઓફ અધર ડોક્યુમેન્ટ જે પણ લાગુ પડતા હોય એ. તો આ રીતની આમાં માહિતી આપેલી છે. આ બધું મેં અહીંયા જે ફોટો બતાવીશ એક આગળ છે, ત્યાંથી તમે વેબસાઇટ પર જ છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો આ બધી માહિતી ત્યાં ભરવાની હોય છે ને આ કાગળ ત્યાં એન્વેલપ પર તમારે ચિપકાવવાનું હોય છે અને એમાં તમારે બધા ડોક્યુમેન્ટ મૂકવાના હોય છે. તો આ જ બધું હતું. મેં ફોટા જે પણ કીધા એ તમે જોયા એ પ્રમાણે હશે, બરાબર. તો ઓલ ધ બેસ્ટ એન્ડ બીજા કોઈ વિડીયોમાં મળીશું આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.